હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ. તો વાતાવરણ ગઈકાલે જેવું હતું એવું આજે અડધું પણ રહ્યું નથી. ગઈકાલે બહુ જ પવન હતો, બહુ જ ડમરી ચડતી હતી, અને આજે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે. ધીમો ધીમો મધ્યમ પવન ખાલી આવે છે, ગરમી ન થાય એવો. બાકી ગઈકાલના અને આજના વાતાવરણમાં 80% તફાવત થઈ ગયેલો છે. આજે રાત્રે જ્યારે અમે વાળું કરવા બેઠેલા ત્યારે રાત્રે અમે જ્યારે જમવા બેઠેલા ત્યારે દેડકો બોલતો હતો. એટલે જ્યારે ગઈ 18-19ની આગાહી હતી ત્યારે દેડકો બોલ્યો હતો 18 તારીખે રાત્રે. એટલે 19-20નો વરસાદ થયો હતો આપણા બધાના એરિયામાં. તો આજે પણ આજે 9 તારીખ છે અને ગઈકાલે અહીંયા દેડકો બોલતો હતો. એટલે પાછું વાતાવરણ પલટો ખાઈ ગયું છે, વરસાદ જેવું વાતાવરણ બનતું જાય છે. અને અત્યારે આકાશની અંદર જોઈએ એટલે આછા વાદળ બનેલા છે. તો જુઓ તમે બધા આવા, અત્યારે આ વાદળ આવું છે, પણ ક્યારે પવનની આંટી આવે અને ક્યારે કાળું વાદળ આવી જાય અને ક્યારે વરહે એ કાંઈ જ નક્કી જ નહીં. એટલે આવું બધું વાતાવરણ થઈ ગયું છે. આકાશ ચોખ્ખું થાય અને પછી જે વાદળ આવે ને કાળું, એમાં વરસાદ આવે જ છે 100%. તો તમારે ને કેવું વાતાવરણ છે કોમેન્ટમાં જણાવજો. અને અમારે તો જુઓ ગઈકાલે ગોરધનભાઈનો ફોન હતો, તો અમે કીધું ભાઈ અમારે તો અહીંયા લીંબોળી પણ બહુ મોટી થઈ ગઈ છે. અમારે જો લીંબોળિયું પણ અમારે તો બહુ મોટી થઈ ગઈ છે. અને ભાઈ કે બેન અમારે તો હજી લીમડામાં કોરાઈ નથી આવ્યો ને કે તમે લીંબોળિયુંની વાતો કરો છો. જો અહીં મોટી લીંબોળિયું થઈ ગઈ છે અમારે અહીંયા. અને તમારે ત્યાં હજી કેમ નહીં થઈ હોય એ શું ખબર. આપણે અહીંયા આખા લીમડામાં આવી લીંબોળિયું થઈ ગઈ છે. આખા લીમડામાં છે ને મોટી. તો આવી મોટી લીંબોળીઓ અમારે થઈ ગઈ છે. અને તમારે ઈ સાઈડ એટલે કે પાવઠી, ભાવનગર તળાજા પાવઠી ગામ રહ્યું, ત્યાં હજી કહેતા હતા ભાઈ કે હજી તો અમારે તો અહીંયા લીમડામાં કોરાઈ નથી આવ્યો બેની કે. જવું આપણે અહીંયા આખા લીમડામાં આવી લીંબોળીઓ થઈ ગઈ છે. અને આજથી ચૈત્ર મહિનો હજી બેઠો નહોતો ત્યાં તો અમારે અહીંયા ફૂલડા આવી ગયા હતા લીમડામાં. અને અત્યારે આવી મસ્તીની લીંબોળીઓ આખા લીમડામાં થઈ ગઈ છે, આખા લીમડામાં. તો વાતાવરણ પણ ફૂલ ચેન્જ થઈ ગયેલું છે. આ ગોરસાંબલીના દાણા ઉપરથી જો તમે જે પક્ષીનો અવાજ સાંભળો છો ને એ બોલે છે. અને આ જો કેવા પાક્યા છે કાતરા, ફૂલ આપણે કાતરા પાકી ગયા છે. તો જેને આંબલી ભાવતી હોય, જેને ગોરસાંબલીના કાતરા, એ લોકો ખાવા આવી શકો છો. અત્યારે અમે તમને જે વસ્તુ બતાવીશું તમને એમ થશે કે ઓહો આટલું બધા. તો જો ધીમો મધ્યમ પવન આવી રહ્યો છે. અને પક્ષી જે અમને ભાળે એટલે બોલતા બંધ થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને આ જો તમે એમ થશે કે ઓહો કૈલાસબેના શું છે. તો જોરદાર જ કાતરા પાક્યા છે. દાળમાં કાતરો એટલો પાકી ગયો છે. તો તમને લોકોને જેને કાતરા ભાવતા હોય તો તમે લોકો ખાવા આવી શકો છો. કેવા મસ્ત કાતરા પાકી ગયા છે. જો જ્યાં તમે નજર કરો ત્યાં કાતરા પાકેલા છે ને પક્ષી પણ બોલી રહ્યા છે. ઘડીક આપણે બોલતા બંધ થાવી તો પક્ષીનો અવાજ સંભળાય ને. તો આજે ફરી પાછું વરસાદનું વાતાવરણ છે. તો જેને નેણપોળો ઉગાડો હોય વળી પાછો ઢાંકી દેજો. આ જો નીચે કાતરાના દાણા જ લાગઠ વેરાણેલા છે. લાગઠ જ બધા કાતરા વેરાણા છે, નકરા જ. અને આપણે આ વાવેલી જુવારને વાઢેલી જુવાર પાછી આપણે પાઈ અને આપણે મોટી કરી નાખી છે. અને મસ્ત નીંગલી ગઈ છે પાછી. હજી અમે તમને એક નવીન વસ્તુ બતાવશું, બનાવી દેજો વિડીયોમાં. કેટલું શાંત અને કેટલું ઠંડુ અને કેટલું મસ્ત વાતાવરણ છે. અને હવે અમે તમને બતાવીશું જોરદાર અને મીઠી મધુરી વસ્તુ. તો એ છે આ
આ આંબલી અલગ જ ટાઈપની છે અને આ આંબલી પાકે એટલે એનો દાણો જો લાલ કલરનો થઈ જાય છે ને લાલ કલરનો દાણો. અને આ આંબલી અત્યાર સુધી અમે તમને જે બતાવી એના કરતાં ખાવામાં પણ આ મીઠી આવે છે ને લાલ દાણો જો અંદરથી દાણો પાકે એટલે એ લાલ થઈ જાય છે કાતરાની અંદર. આ બધી કુદરતની દેન છે, આપણે કાંઈ ન કરી શકવી અને કુદરત વસ્તુની અંદર એ કલર ભરી દે. બોલો, આ કાતરો હળી ગયો છે. આ બધી કુદરતની દેન છે. જેને કાતરા ભાવતા હોય ને જેને ખાવી હોય એને છૂટી જ છે. આવજો તમે તમારે. ઓ ડાળી તૂટી ગઈ. એકલા આવું થાય, એકલા જો આપણે આ કાતરાનો વિડીયો કરવો હતો એટલે આપણે આને જો કેટલો મસ્ત દાણા અંદર દેખાય છે, લાલ ઘઉં. હવે આપણે આને તોડ લઈશું. આ લે તૂટી ગયો છે ને ડાળ પાછી હતી ને અહીંયા ઊંચી વહી ગઈ છે. હિલોળા ખાય છે જો આપણા હાથમાંથી તૂટી એટલે. કિસ્મત કૈલાસબેનના તે આવી વાડી અંદર જીવવા મળે છે ને એવું સરસ જીવન જીવવા મળે છે. કેવી લીલી હરિયાળી દેખાય જો. નીંગલી ગયા ઝારા ફૂટ્યા છે. આપણે નવી વાવેતર નથી કરેલું પણ વાઢ્યા પછી જ્યાં ફૂટ્યા હતા ને ઝારા આ ઈ છે. હાલો તો ઘડીક મૂંગા મોઢે પક્ષીઓનો અવાજ સાંભળવી અને લાલ કાતરા ખાવી. હાલો કાતરો ખાવા. મને ભાળે છે ને, મારી સામું જોવે છે. હું એને સામું જોઉં છું ને તો બંધ થઈ જાય છે. એને સામું નથી જોતી ને તો બોલવાનું ચાલુ કરી દે છે. મજા આવી. જો તમને લાલ કાતરા ભાવે તોય ખાવાની છૂટી છે અને ધોળા ભાવે તોય ખાવાની છૂટી છે તો આવો. લાલ અને ધોળા બંને કાતરા ખાવા. બહુ જ પાક્યા છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ. હા, હજી તો હાલશે 3-4 દિવસ સુધી, કારણ કે પક્ષી એટલા આવે છે ને. તો હમણાં મેં તમને કેવા બતાવ્યા એવા બહુ ખેરી નાખે છે. જેને ખાવા હોય એ આવી જાઓ. વેલકમ ટુ માય ફાર્મ. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને વરસાદ આવશે જ તે એટલે જરાક સાવચેતી રાખજો.